ચલો ભાઈ ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ, કલાકમાં કામ પતી જશે, પછી બહાર નીકળીએ. 1 hour later. અરે ભાઈ સ્વિચ ઓન કરતા જ ભૂલાઈ ગઈ હતી યાર. આવું તમારા સાથે પણ થાય છે? તો જો સેમસંગ ફોન હશે તો આનું સોલ્યુશન મારી પાસે છે. સૌથી પહેલા જાઓ તમારા સેમસંગ ફોનના સેટિંગ્સમાં, ત્યાં મોડ્સ અને રૂટીન્સ, અને ત્યાં રૂટીન્સમાં જાઓ, ત્યાં પ્લસ સાઇન ઉપર ક્લિક કરો. ઇફ તો અહીંયા જઈને તમે ચાર્જિંગ સિલેક્ટ કરો, ચાર્જિંગ સ્ટેટસ વાયર્ડ અને વાયરલેસ બંને સિલેક્ટ કરજો. એન્ડ ધેન વોટ વિલ હેપન, તો એ તમે સિલેક્ટ કરો કસ્ટમ, તો શો કસ્ટમ નોટિફિકેશન. બરાબર, અહીંયા તમે કંઈક એવું લખો કે જે તમારો ફોન તમારા સાથે બોલશે જ્યારે તમે એને ચાર્જિંગમાં મૂકશો. એન્ડ રીડ ધીસ નોટિફિકેશન અલાઉડ, આને સિલેક્ટ કરી લેજો, ડન કરી દો અને સેવ કરી દો. ચાર્જિંગ નામ આપી દીધું અને ડન. હવે જુઓ કમાલ. હવે મારું ફોન અત્યારના ચાર્જિંગમાં છે પણ સ્વિચ ઓન નથી. જેવું હું સ્વિચ ઓન કરીશ તો Thank you, Daddy. જ્યાં સુધી મારું ફોન મને થેન્ક યુ ના કહે ત્યાં સુધી મારે સમજી લેવાનું કે ચાર્જિંગ ચાલુ નથી થયું. તો બસ આવા જ વિડીયોઝ અમે તમારા ફોનના વિશે બનાવીએ છીએ. અમારું નામ છે ધ ટેક મેં રાખી.